પૂર્વ પ્રેમિકાના ગળા પર બ્લેડ મૂકી અપહરણ કરી લઈ જઈ ગોંધી રાખી બળાત્કાર ગુજારી ભાગી છૂટેલા નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે। મૈદરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત રોજ ઓરિસ્સાવાસી બે યુવતીઓ 7:30 વાગ્યાના અરસામાં પસાર થઈ રહી હતી ત્યારે ત્યાં દોડી આવેલા બે યુવકોમાંથી એક યુવતીના ગળા ઉપર બ્લેડ મૂકી દીધી હતી અને તેને પોતાની સાથે લઈ જવા દબાણ કરી રહ્યો હતો। યુવતીઓની ચીસો સાંભળી ત્યાં ટોળું ભેગું થઈ ગયું હતું। મામલો સંવેદનશીલ હોય લોકો મૂંઝાયા હતા, પરંતુ એક યુવકે હિંમત દાખવી હતી અને તરાપ મારતા હુમલાખોરે રાહદારીના બાવડા ઉપર બ્લેડ મારી દીધું હતું। લોકો મળતા યુવતી ત્યાંથી લોકો વચ્ચે દોડી આવતા હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ભીડ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા મૈદરપુરા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને બંને યુવતીઓને પોલીસ મથકે લઈ આવી હતી। અહીં ભોગ બનનાર 20 વર્ષીય યુવતીએ જણાવ્યું હતું કે હુમલાખોર તેના વતન ઓરિસ્સાનો વતની અને એક સમયે પોતાની સાથે અભ્યાસ કરતો પ્રેમી દીપુન રાજુ જૈના છે। આ શખ્સ તેની ઉપર છેલ્લા 4 મહિના દરમિયાન વારંવાર અપહરણ કરી બળાત્કાર કરી ચપ્પુની અણીએ વારંવાર બળાત્કાર કરી ચૂક્યો હોવાનું જણાવતા પોલીસે યૌન શોષણનો ગુનો નોંધ્યો હતો। આ યુવક તેની પાછળ 4 મહિના પહેલા સુરત આવી ગયો હતો। સ્ટેશને ફોન કરી બોલાવી વરાછા વિસ્તારમાં આવેલી ચાલીમાં એક મકાનમાં લઈ જઈ 7 દિવસ ગોંધી રેપ કર્યો હતો। ત્યાંથી ભાગીને અમરોલી જતી રહેતા 1 મહિના પહેલા યુવકે અમરોલીમાં જાહેરમાં દવા પી લેતા યુવતીએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો। દરમિયાન ફરી પોતાની સાથે યુવતીને લઈ જવા માટે પ્રયાસ કરતા ઘટના બની હતી। પોલીસે આરોપી દીપુન જૈનાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે।